વડોદરા એરપોર્ટના અરાઇવલ અને ડિપાર્ચર વિસ્તારમાં કાર્પેટ લગાવવામાં આવ્યા છે. ગરબાનું પ્રતીક ચિહ્ન ધરાવતા જે કાર્પેટ અરાઇવલ અને ડિપાર્ચર પર લગાવવામાં આવ્યા છે, જેના પરથી દરરોજના હજારો લોકો પસાર થતા હોય, પોતાનો પગ મૂકીને ચાલતા હોય તો તે અપમાન છે, ધાર્મિક લાગણી દુભાવનારું છે. આ મામલે સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ દ્વારા માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આ કાર્પેટ હટાવી લેવામાં આવે. ગરબો એ ફક્ત નૃત્ય નથી, પરંતુ માતાજીની આરાધના કરવા માટેની એક કળા છે. અને ત્યારે આ પ્રકારના કાર્પેટ જ્યારે એરપોર્ટ પર બિછાવવામાં આવ્યા હોય તો તે તમામ લોકોની ધાર્મિક લાગણી દુભાવનારું કૃત્ય જ્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યું હોય તો આ કાર્પેટને હટાવવા માટેની માંગ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી છે. નમસ્કાર વડોદરામાં અગાઉ ઘણી બધી વાર અમે રજૂઆત કરી છે વડોદરાના એરપોર્ટ બાબતે કે ત્યાં માતાજીના ગરબા નીચે ફ્લોરમાં કાર્પેટ પર લગાવવામાં આવે છે. આ અગાઉ પણ અમે વિરોધ કરેલો, વિરોધના માધ્યમથી ત્યાં કાર્પેટ હટાવી દેવામાં આવી હતી. પરંતુ હાલ હજુ પણ આજની તારીખમાં પણ વીઆઈપી લોન્ચ છે, જ્યાં અરાઇવલ અને ડિપાર્ચર બે જગ્યા પર જ્યાં મોટા મોટા નેતા વડોદરામાં આવતા હોય છે, વડોદરામાં મોટા મોટા જે પ્રતિષ્ઠિત લોકો છે, જ્યાં વેઇટિંગ લોન્ચમાં જાય છે, વેઇટિંગ લોન્ચમાં આજની તારીખ પર પણ એ કાર્પેટ એવી ને એવી જ રાખવામાં આવી છે. અમારી વિનંતી છે, આ સાંસ્કૃતિક ને કલ્ચર નગરી છે, વડોદરા શહેરના ગરબા આખા વિશ્વમાં વિખ્યાત છે. એવા સંજોગોમાં જો આ કાર્પેટ હાલની તારીખમાં પણ જો લોકોના પગ નીચે જો રોંદાતા હોય, માતાજીના ગરબાનું પ્રતીક રોંદાતું હોય, તો એ આખા શહેર માટે, આખા રાજ્ય માટે, આખા વિશ્વમાં એક કલંકિત વાત કહેવાય. અને આ જ બાબત પર અગાઉ પણ અમે ધ્યાન દોર્યું છે, પણ આ એરપોર્ટના જે ઓથોરિટી છે, જે કમિટી છે, જે મેમ્બરો છે, ખબર નહીં કેમ એમને આ ગરબા એક પગ નીચે રોંધાવાનું પ્રતીક જો લાગતું હોય તો અમારી એમને વિનંતી છે બે હાથ જોડીને કે આ કાઢી નાખજો, નહીતર હવે મજા નહીં આવે. કારણ કે વારંવાર રજૂઆત કરવાથી જો તમને બુદ્ધિ ના આવતી હોય, તમારી અક્કલ કામ ના કરતી હોય, તમને ધર્મ અને સંસ્કૃતિ ને કલ્ચરનું જ્ઞાન ના હોય, તો શહેરના જાગૃત લોકો આ તમને ધ્યાન અપાવશે. અને કડક શબ્દમાં અમે કહીએ છીએ, જો વહેલી તકે નહીં હટે તો આનું પરિણામ પણ બહુ મોટું આવશે.